ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 72. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 16/11/1991. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66. ભજ્યા ભ્રાતૃભાવે ભરત ચરણો રામ પ્રભુના હૃદય ધારી પ્રેમે અચળ મન પ્રાણો અર્પતા વિવેકી સદ્ભાવી રઘુપતિ પદે પ્રેમ અતિશે વિના રામ સ્વામી અવધ ન ગમે રાજ્ય પદ કે. આ સ્તોત્ર શ્રી ભરત મહિમા પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભરતનો ભાઈ રામચંદ્રજી માટે કેટલો બધો ત્યાગ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38. ગોવિંદ ના ગુણ જાણો સાધુ ગોવિંદ ના ગુણ જાણો નિર્ગુણ મત મત તાણો સાધુ ગોવિંદ ના ગુણ જાણો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શ્રી કૃષ્ણ કે શ્રી રામને ન ભજે ત્યાં સુધી મોક્ષની બારી નથી. ખરા વેદાંતી હોય તે કૃષ્ણને માને. કળિયુગમાં દેવી ભાગવત કે શિવ પુરાણ ન વાંચવા. પંચોલીને કહું છું, એક શિવ પુરાણ સાચું છે, બીજા પુરાણો જોડી કાઢેલા છે. ભગવાનને માતાજી કેમ સર્જે? ન જ સર્જે. જૂનાગઢમાં માતાજીનું ખોટું ચાલે છે. માતાજી તો ભગવાનની શક્તિ છે. ભગવાનને ભજાય એટલે શક્તિ આવી જાય. તમારે માનવું હોય તો આસનને માનો, નહીં તો પગે લાગો, તેમાં કાંઈ ન વળે. ભગવાનને ઊંચ નીચ નથી. જો હૃદય કોમળ હોય તો ભગવાન ભજાય. બધા અહંકાર રાખી અક્કડ થઈ ફરે છે. બધા લોકો દુનિયામાં સગા સંબંધીમાં જ પડ્યા છે, પણ ઈ તો માયા છે. આગળ વેદ પણ જેનો પાર ન પાવે આદિ પુરુષ ન કળાણો જે વેટાણે ધારે તેવા કેમ નક્કી કરી જાણો સાધુ ગોવિંદના ગુણ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદનો અર્થ જાણે નહીં, પણ ગોખીને બોલે તેથી કાંઈ ન વળે. ગીતામાં કહ્યું છે કે વેદ તો પાંદડા છે,
મને ભજો એટલે પરમાત્માને ભજો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 39. ધૂન ધણી મેં ધાર્યા જગતના વિષયો જેથી હાર્યા. હે બંસીવાળા બહુ બળવંતા ધૂન ધણી મેં ધાર્યા. ઋષિ પત્નીના થાળ જમીને ચારે પદાર્થ સાર્યા. ગોકુળમાં ગૌધેન ચરાવી અનહદ નાદ સુનાયા. હે બંસીવાળા બહુ બળવંતા ધૂન ધણી મેં ધાર્યા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ઋષિ પત્નીઓએ જરૂર ભગવાનનું અસલ સ્વરૂપ જોયું હશે, નહીં તો ચારે પદાર્થ ક્યાંથી સરે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 74. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા. સૈતાની રાહ ન રાચું કદમો में प्रेम जाचूं. सैतानी खलकबाजी श्री कृष्ण प्रेम प्यारा. दुनिया करेगी क्यारे मालिक बड़ा हमारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ જગત સૈતાની છે, કંઠી બાંધે વૈષ્ણવ ન કહેવાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. मैं तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનને ઘેર બેઠા તમારે ભજવા જોઈએ, માણસોની વચ્ચે ગાવાથી ન ભજાય. જો માનો તો મૂર્તિ પથ્થર નથી, ભગવાન જ છે. આગળ તિલક માળા ઠાઠ કરું ક્યાં સુરતા સખી सजाऊंगी. मैं तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સુરતા સખી એટલે અંતરની ધ્યાન વૃત્તિને ભગવાનમાં કેળવો, એકાંતમાં ભગવાનને ભજો. આત્મા આડે કેટલા વાદળા છે, નામ, રૂપ, કુળ,
જાત વગેરે. પછી છૂટે ક્યાંથી? ભલે ને મંદિરે જાય પણ છૂટે નહીં. શ્રી પંચોલીભાઈ પ્રશ્ન પૂછતા કહે, કાળું પડળ કેમ જાય? શ્રી રાધેશ્યામજી જવાબ આપતા કહે, ધ્યાન ધરો ને દીન દુખી ઉપર દયા રાખો તો કાળું પડળ જાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ. સમરણ સાચા નરસિંહના, પ્રેમ કીર્તન કરી નાચતા રે. જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ. સમરણ સાચા નરસિંહના. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભજન એટલે ભગવાનનું ચિંતન કરવું તે. આગળ નિર્ગુણ સગુણના વાદ છોડાવ્યા, સાધીને સત દર્શન. એક અલખ રસ રામ રમતા, પ્રેમને વશ ધરે તન. સમરણ સાચા નરસિંહના. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સાંભળ સાંભળ, આ જૈન લોકો તો મંદિરમાં કેટલું સોનું આપે. અરે પણ આમાં તમે શું મોહ પામો છો? ભગવાન કે સંત પૈસાથી રાજી થતા નથી, તે તો અંતરનો પ્રેમ માગે છે. આપણા માર્ગમાં કાંઈ પૈસો લેવાય નહીં, આશ્રમ બંધાય નહીં, એવો ઉત્તમ યોગ ભગવાને આપ્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ત્યાગી સાધુને પૈસા આપનાર નરકે જાય, સાધુ પૈસો લે તો ઈ પણ નરકમાં જાય. આગળ રાધેશ્યામજી કહે છે, કંઠી બાંધે એટલે વૈષ્ણવ ન કહેવાય, પણ જે સર્વ તજીને ભગવત પરાયણ રહેતા હોય તે વૈષ્ણવ કહેવાય. આગળ રાધેશ્યામજી કહે છે, દુનિયા મોટરું કરીને કાણે જાય, તમે શું મૃત વ્યક્તિને પાછી લાવી શકશો? બધા લોક વ્યવહારમાં એટલા બધા બુડેલા છે, શું વાત કરવી? હું તો કાણે જતો જ નહીં, કાગળ લખી નાખતો બસ. જૂનાગઢના નાગરો અજ્ઞાની તો છે, વ્યવહારમાં બહુ માને છે. આગળ રાધેશ્યામજી કહે છે, પ્રગટ બતાવ્યા પર બ્રહ્મ એટલે મહેતાજી એવા પ્રેમથી ગાતા કે બીજા લોકોને હૃદયમાં ઉતરી જાય અને ભગવાન ઓળખાય. આગળ રાધેશ્યામજી કહે, આ ભજન કેવી રીતે થયા ખબર છે? 1935ની સાલમાં હું પ્રવાસ કરીને આવ્યો. મારે એક પંચ્યું ને કોથળો વીંટવા હતા. બેભાન અવસ્થામાં એટલે તુરિયા અવસ્થામાં ભગવાને ઘણા પદ લખાવ્યા છે. આગળ ઘોર કલીમાં ભૂલવણીના, જૂઠા છે જુજવારે પંથ. પ્રેમ જ્યોતિ મારા કૃષ્ણ કૃપાએ, ઈ ઉજાડ
થયો પ્રેમ કેરો પંથ સમરણ સાચા નરસિંહના। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમનો પંથ તો ઉજળો છે, પણ બીજા લોકો તો છોવાઈ ગયા, અભડાઈ ગયા, એવું કેટલુંય કરી મૂકે, એટલે પછી પ્રેમ નષ્ટ થઈ જાય, પણ કોઈ માને છે જ ક્યાં। આગળ હરિવાર જેને હૈયે વસે નહીં, ઈ તજીએ રે દુરીજન। ગમ નહીં જો ગોવિંદ નામની, તો તજીએ પોતાનું એ તન। સમરણ સાચા નરસિંહના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનું નામ લેતો હોય પણ અક્કડ થઈને ફરતો હોય તો નકામું છે। હૃદય કૂણું થવું જોઈએ, બીજા ઉપર દયા રાખવી જોઈએ। આવી ગમ વિના ભગવાનનું નામ કપૂરની પેઠે ઉડી જાય। મંદિરમાં પૈસા મૂકો તે પરોપકાર નથી, દીન દુખીની સેવા એ સાચો પરોપકાર। ભગવાનની પૂજા કરો એ સેવા નથી, હૃદયનો પ્રેમ કેળવો એ સાચી પૂજા। માણસોની વચ્ચે તો ગાન થાય છે, તેથી ભગવાન નથી મળતા। એકાંતમાં ભજે તો ભગવાન હૃદયમાં પ્રકાશે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31। तुम बिन को न पियारे, नटवर रस सुंदर घन श्याम। हो घन श्याम, हो घन श्याम, नागर सुंदर श्याम। आ कड़ी पूर्ण थता राधेश्यामजी कहे छे, नागर कोने कहवाय? जे आत्मज्ञानी होय तेने नागर कहवाय। आगळ भक्त न के भय हारक भूधर, संतन के सुखधाम। दीन दुखी का एक सहारा, रसिक जन रसधाम। हो घन श्याम, हो घन श्याम, नागर सुंदर श्याम। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे, संत कोने कहवाय? भगवा लुगड़ा पहरे संत न कहवाय, पण पोतानी पासे कई राखे नहीं, बधु त्यागी प्रेमथी भगवान ने एकने ज भजे ते संत कहवाय। आगळ राधेश्यामजी कहे छे, रसिक जन कोने कहवाय? परमात्माना प्रेम वाळो होय एमने रसिक जन कहवाय। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 37। गुण सुगाऊ तमारा गिरिधर, गुण
તમારા પામે નહીં કો પારા ગિરિધર ગુણ શું ગાઉં તમારા નિજ જન દ્વેષી દુર્યોધનના મહેલ મેવા મૂકનારા પ્રેમને વશ એ ભક્ત વિદુર ઘર મહેલ મણી ગણનારા ગિરિધર ગુણ શું ગાઉં તમારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દુર્યોધન આટલો મોટો સમ્રાટ, એના મહેલમાં શું ખામી હોય, છતાં ભગવાન તેના ઘેર ન જતા પ્રેમી જનને ઘેર જતા। ત્યારે માણસો તો પોતાના વેવાય આદિ પોતાના સગાને ઘેર જ પરબારા ઉતરે, આટલો બધો ફેર છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 72। નારાયણ નિરમળ નિરંજન સુણજો સ્નેહિના સાદરે પ્રભુ પ્યારા બહુ છો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નારાયણ એટલે જ્ઞાનનું ધામ, ભગવાનનું ધામ। ત્યાં કાંઈ પાણી હોય? બ્રાહ્મણોએ ખોટે ખોટું લખ્યું છે, તમારે બ્રાહ્મણની કથા માનવી જ નહીં। વૈષ્ણવ એટલે જે સર્વ તજીને ભગવાન પરાયણ રહેતા હોય તે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 276। ગુંજત ગુંજત મધુરા મોર મધુબન ખેલત કૃષ્ણ કિશોર ગુંજત ગુંજત મધુરા મોર। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વિપ્ર યોગનો આ ભાવ ઊંચો ભાવ છે। ભગવાન પાસે ને પાસે જ હોય છતાં દર્શન ન દે। આગળ ઠાઢા દેખત વન કી શોભા રજન દરદ કી ઓર કોમલ ગાત ક્યું વજ્ર की ओरी क्यों न विधि दे मोत गुंजत गुंजत मधुरा मोर। આ પદ પૂર્ણ થતા જરા હસીને રાધેશ્યામજી કહે છે, ભગવાનનો પ્રેમ મને કેટલો બધો હતો। ભગવાનને એટલે જ વામ વિહારી કીધા છે। એવા સુંદર હતા પણ ટાણે આડા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 278। कहाँ ढूंढूं मैं वनमाली हो सैया मोरी कहाँ बसेगी
ગિરધારી ઘી ચંદન કે તેલ લગાવું તબ કછું શાંતિ થોરી ઘટ ભીતર સે નિકસત જ્વાલા कैसे बूझे बीनु श्याम किशोरी हो सैया मोरी कहाँ बसे गिरधारी। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમ ભક્તિ જ્યારે જાગે ત્યારે ચરણમાં ખૂબ ઘી ચંદન કે તેલ લગાવવું, ત્યારે પછી થોડીક રાહત થાય. આ અનુભવ છે. હું ભજન કરવા જવાનો હોઉં ત્યારે મારી હાલત આમ જ થાતી. પછી નાગર સત્સંગીઓ મારા પગના તળિયે ઘી ચંદન ખૂબ ઘસે એટલે માંડ હું બેઠો થાઉં. આગળ રાધેશ્યામજી કહે, ઈ નીતિરાય ને બીજા એક બે સત્સંગીઓ બરાબર જાણતા. નાગરોએ મારું બહુ કર્યું છે. મારી હાલતની હવે વધુ શું વાત કરું. પછી ભગવાનને ખૂબ જ અરજ કરી એટલે 1947ની સાલથી શાંતિ થઈ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142। શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનની આંખ જો જુઓ તો બધું અભિમાન ટળી જાય, એમની મીટ જ એવી છે। આગળ હેમ મુગટ મન ભાવતા રે લોલ, રસિયા છે કેશ કલાપ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનના કેશ કલાપ આવા લાંબા નથી, ઓળિયા સુધીના જ વાળ હોય છે, અંબોળો નથી હોતો। આગળ માળ મોતન ઉર ઢળકતી રે લોલ, શ્રીવત્સલાંછન ભાસ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, આ ભગવત ઋષિને એટલે ભૃગુ ઋષિને વિષ્ણુ ભગવાને છાતીમાં લઈ લીધા। ભગવાનને છાતીમાં વાછડાની ખરી જેવું ચિહ્ન છે એટલે શ્રીવત્સ લાંછન। ભાગવતમાં કેટલો મહિમા કર્યો છે ઈ તમારે માનવો નહીં કાંઈ। લાલ પીળો કાળો એવો વાન ન હોય, ભગવાનનો વાન આકાશ જેવો હોય છે। આગળ તારીખ 18/11/1991 સોમવાર, શિવ સ્તવન ચોપડીમાં સ્તોત્ર નંબર 6। જય શંકર હાટકેશ્વર, ચરણે આપ પડું મહેશ્વર, રમણીય સુગંધ જ્યાં વહે,
નિજ ધામે વિલસે ચિદમ્બરે. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, શ્રી મહાદેવને ફક્ત જળ ચઢાવીએ શું વડે? અહંકાર મૂકો તો કામ થાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 17. આજનો દિન સતગુરુદેવનો ગાઓ મંગળ ચાર. હરખ હૈયાનો આજે ઉલટે આનંદ ઓઘ અપાર. આજનો દિન સતગુરુદેવનો ગાઓ મંગળ ચાર. અગર કપૂરની હોયે આરતી ઘીના દીપ ચોપાસ. આ પદ પૂર્ણ થતા ઘીના દીપ ચોપાસ એનું વર્ણન કરતા રાધેશ્યામજી કહે છે, 8 દીપ હતા. મને બધું જ્ઞાન મહેતાજીએ જ આપ્યું છે. મહેતાજી ધામમાંથી હજી પણ રજકણો મોકલે છે. ભગવાન ને મહેતાજી અંદર પ્રગટ થતા એટલે હું એક પગે ધૂન કરી શકતો, બાકી માણસનું ગજું છે. કોઈ દિવસ મહેતાજીએ હું બ્રહ્મ છું એવું કીધું નથી. હંમેશા દાસ ભાવ જ રાખ્યો છે. વલ્ભાચાર્ય, વિઠ્ઠલનાથ વગેરે 4 પેઢી સુધી બરાબર હતું, પછીથી બગડ્યું છે. મેં વલ્ભાચાર્યના 16 ગ્રંથો વાંચ્યા છે. જલ ગ્રંથમાં લખ્યું છે કે જ્ઞાની કે સંતની જ કથા સંભળાય, બીજાની નહીં. આ 16 ગ્રંથ આપણા મત પ્રમાણે જ છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 26. ધ્યાનધર ધ્યાનધર નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હું નદીમાં ડૂબકી મારતો અને હાથ પગ હલાવ્યા વિના પાણીમાં પડ્યો રહેતો. નદીમાં હું ધ્યાન કરતો, મને ઘણા દર્શન થતા. એક વાર આકાશમાં રાસના દર્શન થયા છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલ રૂપ નિધાન, વ્યાપક વિભુ અભિરામ. વિષ્ણુ પ્રેમ પરમ રસધામ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી ખૂબ જ બોલવાના મૂડમાં છે. હસતા જાય છે,
શ્રી કાંતિભાઈ આવ્યા છે તેમને કહે છે, છેલ્લા દીકરાના લગ્નની રાહ જોશો અને આસને નહીં આવો તો ત્યાં સુધી મારો દેહ નહીં રહે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 174. અંધલે यूं यूं जन्म गुमाया ते तो फोगट फेरा खाया. सुतनारी संसारी स्नेही अपने स्वार्थ लपटाया. धन दौलत ते काज कमाया. संग कछु नहीं आया. अंधले यूं यूं जन्म गुमाया ते तो फोगट फेरा खाया. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કૂડ કપટ કરીને ધન સંગ્રહો પણ ભેળું કાંઈ આવતું નથી. બીજા જન્મમાં પાપ ભોગવવું પડે. શ્રી કૃષ્ણ શરણમ બોલીએ શું થાય? ઈ તો અંતરથી ભગવાનને ભજો તો કામનું. આગળ મીઠી માયા મોહ ઊંઘમાં હરિ શરણ વિસરાયા. દાસ કહે હરિ જાણ્યા વહોણા. નર તે નારજ જાયા. અંધલે यूं यूं जन्म गुमाया ते तो फोगट फेरा खाया. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નાર એટલે નાયડો આખો દિવસ વિષયમાં ભટક્યા કરે અને શિકાર કરે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.